રાત્રે 2 વાગ્યા હતા। આખા ઘરમાં અંધારું છવાયેલું હતું। બધા ઊંઘમાં મગ્ન હતા। પણ અચાનક જમુના માની આંખ ખુલી ગઈ। તેમને ખૂબ જ તરસ લાગી હતી। તેમની પાસે રાખેલો પાણીનો જગ ઉચક્યો, પણ એ ખાલી હતો। હળવેથી તેઓ બબડ્યા, લાગે છે આજે વહુ જગમાં પાણી ભરવાનું ભૂલી ગઈ। ધીમે પગલે તેમણે જગ ઉઠાવ્યો અને રસોડાની તરફ આગળ વધ્યા। જેવા જ તેઓ રસોડામાં પહોંચ્યા, ત્યાંનું દૃશ્ય જોઈને તેમનું મગજ ખરાબ થઈ ગયું। ચારેય બાજુ વસ્તુઓ ફેલાયેલી હતી। ગેસ પર તેલના છાંટા ચોંટેલા હતા। જમીન પર શાકભાજીના ટુકડા પડેલા હતા। દરેક ખૂણે ગંદકી જ હતી, જેમ કે આખો દિવસ કામ કર્યા પછી કોઈએ સફાઈ કરવી જરૂરી જ ના સમજી હોય। જમુના માએ ઊંડા શ્વાસ લીધા અને પોતે જ કહ્યું, હવે તો આ રોજની વાત બની ગઈ છે। રસોડાની દુર્ગંધથી તેમને ગૂંઠણ અનુભવાઈ, પણ તેમ છતાં તેમણે પોતાને સંભાળ્યા। પહેલાં ગ્લાસમાં પાણી ભર્યું અને ધીરે ધીરે ઘૂંટ કરી પીવાનું શરૂ કર્યું। ત્યારે તેમની નજર અચાનક નીચે પડેલા વાસણો પર પડી। વાસણોમાં ચોંટેલા એંઠવાડમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી। એક ક્ષણ માટે વિચાર કર્યો કે રહેવા દે, પણ પછી તેમના અંદરની માં જાગી ગઈ। સવારે જો વહુ જોઈ જશે તો ગંદકી સારી નહીં લાગે, તેથી સારું છે કે હમણાં જ સફાઈ કરી દઉં, એમ વિચારીને તેમણે નળ ચાલુ કર્યો અને વાસણ ધોવા લાગ્યા। ઠંડા પાણીથી હાથ કાંપી ઉઠ્યા, પણ તેમણે સફાઈ ચાલુ રાખી। એક પછી એક બધા વાસણો ધોઈ નાખ્યા। જોતજોતામાં વાસણો ચમકી ઉઠ્યા। તેમણે પોતાનું કમર સુધી કરી ઊંડા શ્વાસ લીધા। થાક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ મનને થોડી શાંતિ મળી કે ઓછામાં ઓછું રસોડું તો સાફ થઈ ગયું। હવે તેમના પગ કાંપવા લાગ્યા હતા। આવું ઊભા રહીને કામ કરવું તેમની ઉંમર માટે સહેલું નહોતું। પછી પાણીનો જગ ભર્યો, ધીમે ધીમે રૂમ તરફ આગળ વધવા લાગ્યા, પણ હૃદયમાં ફરી એ જ વ્યથા હતી। શું એક માતાનું જીવન ફક્ત બીજાઓ માટે જ હોય છે? શું કોઈ મારી બાબત કદી વિચારશે? રૂમમાં જઈને તેઓ પથારી પર સૂવા માંડ્યા, પણ ઊંઘ તો દૂર દૂર સુધી નહોતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ પોતાને ગમે તે કરીને સંભાળી લીધા અને વિચારવા લાગ્યા, સવારે ફરી એ જ બધું શરૂ થશે, એ જ તાણા, એ જ અવગણના। સવારે થોડી કુમળીની રૂમમાં પ્રસરી રહી હતી। જામુનમાં રાત્રિના થાકના કારણે હજુ ઉઠી પણ નહોતી કે અચાનક તેમની વહુ સવિતા રૂમમાં આવી। એનું ચહેરું ગુસ્સાથી તપતો હતો। તે તીખા અવાજે બોલી, માજી, તમને જરા પણ શરમ નથી આવી? તમે એટલી નીચે પડી જશો એવું તમે ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું। જમુનામાં તેની વાતો સાંભળીને આશ્ચર્યથી તેને જોતી રહી। હું એવું શું કરી નાખ્યું કે તું એમ બોલી રહી છે? તેને ધીમેથી પૂછ્યું। સવિતાએ કમર પર હાથ રાખીને તિરસ્કાર ભર્યા અવાજે કહ્યું, તમે કામ જ એવા કરો છો, નહીતર મને કશો શોખ નથી કે સવારે વહેલી તમારા ઓરડામાં આવીને ઊભી રહું। જુઓ માજી, હું સીધી વાત પૂછું છું, મને ફેરવીને વાત કરવી આવડતી નથી। જમુનામાં કંઈક બોલવા જઈ રહી હતી ત્યારે સવિતાજી વચ્ચે જ બોલી પડી, તમે રાતે રસોડામાં ગયા હતા? પહેલાં એ કહો। જમુનામાએ માથું હલાવીને કહ્યું, હા, મને તરસ લાગી હતી અને જગમાં પાણી નહોતું, એટલે અહીં સુધી જ બોલી હતી કે સવિતાજી જોરથી બૂમો પાડી ઉઠી, રોહિતના પપ્પા, ઝડપથી આવો, જુઓ તમારી માની હરકત, અને નિશા તું પણ આવી જા। સવિતાએ આમ ચીસો પાડતા જોઈ જમુનામાં ગભરાઈ ગઈ। તે ગભરાયેલા અવાજે બોલી, બહુ, એવું શું કરી દીધું મેં કે તું બધાને બૂમો પાડીને બોલાવી રહી છે? સવિતા ગુસ્સાથી આંખ ફેરવીને બોલી, પહેલાં બધાને આવવા દો, પછી તમારું તમે જ જાણી જશો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। સવિતાની ઊંચી અવાજ સાંભળીને તેના પતિ નરેશ અને તેની દેવરાણી નિશા તેના પતિ મહેશ સાથે તરત જ જગ્યામાં માતાના રૂમમાં આવી ગયા। નરેશે અંદર આવતા જ ગુસ્સામાં કહ્યું, શું થયું સવારમાં? વધારે બકબક કેમ કરી રહી છે? મહેશે પણ આશ્ચર્યથી સવિતાની તરફ જોઈને કહ્યું, હા ભાભી, કહો તો સાચું, તમે બધાને માની રૂમમાં શા માટે બોલાવ્યા? સવિતાએ હાથ કમર પર રાખીને ગુસ્સામાં કહ્યું, તમે લોકો પોતે જ જોઈ લો, હું તો ફક્ત પૂછવા માંગતી હતી કે આપણી માજી મધરાતે છુપાયેલા રસોડામાં શું કરવા ગઈ હતી? જમુના માએ આરોપ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગઈ। તેમણે શાંતિભર્યા અવાજમાં કહ્યું, હું છુપા પગલે ગઈ નહોતી બહુ, મને તરસ લાગી હતી અને જગમાં પાણી નહોતું, એટલે રસોડામાં પાણી લેવા ગઈ હતી। સવિતાએ તાના મારીને કહ્યું, અરે વાહ, પાણી લેવા ગઈ હતી કે પછી મારા રસોડામાં તાકાઝાકી કરવા? અને તેમ પણ પાણી ભરવાનું તો મારું કામ છે, તમારું નહીં। અને જો જગ ખાલી હતું તો દિવસે કેમ ન જોયું? નરેશે માથું પકડીને કહ્યું, સવિતા,
મા ફક્ત પાણી લેવા ગઈ હતી, એમાં એટલો હોબાળો કરવાનો શું મતલબ? પણ સવિતા ક્યાં માનનારી હતી? તેણે હજી વધુ તીખો સ્વર અપનાવીને કહ્યું, પાણી લેવા ગઈ હતી તો ફક્ત પાણી લઈને આવતી, પછી રસોડામાં સફાઈ કેમ કરવા લાગી? આ સાંભળીને નિશા પણ પોતાની ભાભીની હામાં હા મિલાવતી બોલી, બિલકુલ ભાભી, ખબર નથી માજીને રાત્રે જ રસોડું સાફ કરવાનો શોખ કેમ ચડે છે? મહેશ, જે અત્યાર સુધી શાંત હતો, ગુસ્સે થઈને બોલ્યો, અરે ભાભી, એમાં એટલો ગુસ્સો કરવાનો શું છે? માએ થોડાક વાસણ ધોઈ દીધા તો શું ખોટું કર્યું? સવિતાએ ગુસ્સેમાં તડપીને કહ્યું, જો સાફ સફાઈ એટલી જ પસંદ છે તો આખો દિવસ હાથમાં ઝાડુ અને પોછો પકડીને રાખો, પણ મારી રસોડામાં તાકજાગ ના કરો. જમુના માં પોતાના જ બાળકો અને વહુઆના આવા વર્તનથી અંદરથી તૂટી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા, પણ પોતાને સંભાળતા તેમણે કહ્યું, મારે કશું ખોટું કર્યું નથી. વહુ બસ ગંદકી જોઈ નહીં શક્યું એટલે જ વાસણો ધોઈ દીધા. પણ સવિતા અને નિશા એમને જખ્મ પર અડગ રહી. તેઓ પોતાની સાસુના કોઈ પણ સમજાવટમાં તૈયાર નહોતી. નરેશ અને મહેશ એકબીજાને જોઈ રહ્યા હતા, પણ કોઈએ પણ પોતાની માની તરફેણમાં એક શબ્દ પણ ના બોલ્યો. જમુના માની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું. તેઓ વિચારી રહી હતી, શું હું સાચે આ ઘરમાં ફક્ત એક નોકરાણી બનીને રહી ગઈ છું, જ્યાં મારા દરેક કામને શંકાની નજરથી જોવામાં આવે છે? સવિતા હજુ શાંત થવાને તૈયાર ન હતી. તેણે બધું ઊંચા અવાજમાં બૂમ પાડી, સાફ સફાઈની વાત તો ઠીક છે, પણ મારા રસોડામાં 2000 પડેલા હતા, એ પણ સાફ કરી દીધા. જો પૈસા જોઈએ હતા તો માં નહીં કહેતી, પણ આ ઉંમરે ચોરી કરવી શું તેમને શોભે છે? સવિતાની આ વાતે આખું વાતાવરણ વધારે ઝેરી બની ગયું. ઘરમાં નાના બાળકો છે, એ શું શીખશે? માં, હું તો સાચે તંગે આવી ગઈ છું તમારી આ હરકતોથી, કહીને તેણે પોતાની સાડીનો પલ્લુ કમરમાં ખસેડ્યો અને એક હિકારત ભરી નજરથી પોતાની સાસુ તરફ જોવા લાગી. જમુનામાની આંખો અપમાન સહન ન કરી શકી. તેમના આંસુ વહી નીકળ્યા. તેમણે કાંપતા ઓઠે કહ્યું, વહુ, આવો મોટો આક્ષેપ લગાવતા પહેલા વિચાર તો કર્યો હોત. હું પૈસા શા માટે લઉં? મને શું કરવું છે પૈસાનું? મેં કોઈ પૈસા લીધા નથી. મહેશ, જે અત્યાર સુધી શાંતિથી ઊભો હતો, ધનાઈ ગયો અને બોલી ઉઠ્યો, અરે માં, જો પૈસા લીધા હોય તો સીધું બોલો ને, શા માટે સવારથી મોટો તમાશો કરાવી રહ્યા છો? જમુના માની આંખો ફાટીને ઉગાડી થઈ ગઈ. એનો પોતાનો જ દીકરો, જેને ઉછેરવા માટે તેને પોતાની આખી જિંદગી અર્પી દીધી, આજે એ જ તેની ઉપર ચોરીનો આરોપ મૂકી રહ્યો હતો. એટલામાં નિશા પણ બોલી ઉઠી, માજી, એ બધું યોગ્ય નથી, આપને આવું કરવું નહોતું જોઈતું. જમુના માની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેમણે આશા ભરી નજરે પોતાનો મોટો દીકરો નરેશ તરફ જોયું, કદાચ તે કંઈક કહેશે. દોસ્તો, છેલ્લા સુધી જોજો. પણ નરેશ ચૂપચાપ ઊભો હતો. તેની આંખોમાં તેની માતા માટે ન તો પ્રેમ હતો અને ન જ સહાનુભૂતિ. સવિતાએ ગુસ્સામાં એક ઊંડી શ્વાસ લીધી અને વ્યંગથી કહ્યું, હવે આ રીતે રડવાથી શું ફાયદો છે માતાજી? સાચું તો એ છે કે પૈસા તમે જ લીધા છે, પણ આ ઘરમાં રહીને તમને ખાવા પીવામાં તો ક્યારેય કમી પડી નથી, છતાં પણ તમારું લાલચ જતું નથી. મહેશે પણ માથું હલાવતા કહ્યું, આ બધું સાંભળીને બહુ દુઃખ થાય છે માં, આપથી આવી અપેક્ષા નહોતી. હવે તો સાચું જ કહી જ દો. જમુનામાનું હૃદય જાણે અંદરથી તૂટી ગયું હતું. તેમણે કાંપતા હાથોથી પોતાની સાડુનો પલ્લુ ઠીક કર્યો અને લરજતી અવાજમાં બોલી, નરેશ બેટા, શું તું પણ એવું જ માને છે કે પૈસા મેં લીધા છે? નરેશે એક પળ માટે તેની માતા તરફ જોયું, પછી નજર વાળી લીધી અને કહ્યું, માં, જો તમે ન લીધા હોય તો પૈસા ગયા ક્યાં? ઘરમાં તો કોઈ બહારનો માણસ આવતો નથી. આ શબ્દ સાંભળતાની સાથે જ જમુના માને ચક્કર આવી ગયા. તેમનું માથું ફેરવવા લાગ્યા. એમના ઘરમાં જન્મેલી, પોતાનું આખું જીવન સમર્પિત કરનાર જે પુત્રોએ આજે તેમનામાં વિશ્વાસ ગુમાવ્યો હતો, તેઓ ત્યાં જ ચારપાઈ પર બેઠી ગઈ અને ધીમા અવાજે બોલી, જો તમે બધા એવું જ માનો છો તો ઠીક છે, હવે હું પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કશું કહીશ નહીં. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સવિતાએ મોં વિખરાવતા કહ્યું, જોઈ લીધું ને, જ્યારે ખોટ પકડાઈ ગઈ ત્યારે બચાર કરવો બંધ કરી દીધો. ચાલો જી, હવે પૂરું કરો, અમને બીજું પણ કામ છે, આવું કહીને ગુસ્સામાં પગ પટકતી બહાર નીકળી ગઈ. નરેશ, મહેશ અને નિશાએ પણ કોઈ પરવા ન કરી અને પોતપોતાના રૂમમાં પાછા જતા રહ્યા. જમુનામાં પોતાની જગ્યાએ બેઠી રહી. તેમના શૂન્ય સમાન આંખોથી વહેતા આંસુઓ તકિયામાં સમાઈ ગયા. તેમના મનમાં એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો હતો, શું સાચે હવે મારો કોઈ નહીં રહી ગયું? જમુના માએ
દિવસો યાદ આવ્યો જ્યારે તેમનું ઘર ખુશીઓથી ભરેલું હતું. તેઓ પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી અને તેમના પતિ ગંગારામજી વારંવાર દરવાજે આવીને ઝાંકી રહ્યા હતા. જમુના, હવે કેટલી વાર લગાવશો? જલ્દી ચાલો, નહીતર એવું ન થાય કે લગ્ન પૂરા થઈ જાય અને આપણે અંતે પહોંચીએ, ગંગારામજીએ હસતા કહ્યું. જમુનાજી સ્મિત કરીને પોતાની સાડીનો પલ્લું ઠીક કરતી બોલી, આખરે દીકરાની માં છું તો સારી રીતે તૈયાર થવું તો બંને જેને ગંગારામજીએ પ્રેમભરી નજરે પત્નીને જોઈને કહ્યું, આજે તો તમે એટલી સુંદર દેખાઈ રહ્યા છો જેટલી સાદી વખતે દેખાતા હતા. જમુનાજીએ હળવી રીતે માથું ધુમાવીને કહ્યું, હજી રહેવા દો, તમારી મજાક ફરી શરૂ થઈ ગઈ છે. પણ તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ગંગારામજી આગળ વધીને તેમનો હાથ પોતાના હાથે પકડીને પ્રેમથી બોલ્યા, મજાક નહીં જમુના, સાચું કહી રહ્યો છું. તમારા જેવી પત્ની મળી એ મારા જીવનનું સૌથી મોટું સુખ છે. એ દિવસે આખા ઘરમાં આનંદનો માહોલ હતો. તેમના મોટા દીકરા નરેશના લગ્ન હતા અને આખું કુટુંબ હાસ્ય મજાકમાં ડૂબેલું હતું. જમુના માએ પોતાની વહુના સ્વાગત માટે કેટલી તૈયારીઓ કરી હતી. દરેક નાની મોટી વસ્તુઓનો ખ્યાલ રાખ્યો હતો કે જેથી વહુને કોઈ તકલીફ ન થાય. ત્યારે સવિતા પહેલીવાર દુલ્હન બનીને ઘરે આવી હતી. ત્યારે જમુના માએ તેને કેટલી મમતાથી, લાગણીઓથી ભરપૂર રીતે વહાલ કર્યું હતું અને કહ્યું હતું, બેટા, હવે આ ઘર તારું જ છે. તને જે પણ જરૂર હોય નિર્વિઘ્ન રીતે કહી દેજે. પણ આજે એ જ સવિતા તેમના પર ચોરીનો આરોપ લગાવી રહી હતી. તેમના પોતાના જ પુત્રો તેમની સફાઈને અવગણતા હતા. યાદોની એ શ્રેણી એટલી ઊંડી હતી કે જમુના માની આંખોમાંથી ધીરે ધીરે આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાનું તકિયો પણ લઈ લીધું અને મનમાં કહ્યું, કાશ તમે હોત તો આજે મને આપણામાં પરાયાપણું ન લાગત. જમુનામાં હજુ પણ પોતાના વિચારોમાં ખોવાઈ ગયેલી હતી. વીતી ગયેલા દિવસોની યાદોમાં ડૂબેલી હતી. અચાનક દરવાજા પર થોડી ખટખટ સંભળાઈ. નજર ઊંચી કરી તો નિશા રૂમમાં આવી હતી અને કશું ન કહ્યા વિના સામેના ટેબલ પર ચા મૂકી દીધી. હળવી અવાજે બોલી, માજી, તમારી ચા આવી છે, પી લેજો. જમુના માએ ધીરેથી માથું હલાવ્યું અને ચાની તરફ નજર કરી. ત્યાંથી ધીમે ધીમે વરાળ ઉઠતી હતી. તેમણે ફરી નજર ઊંચી કરીને નિશાને પૂછ્યું, બેટા, બિસ્કિટ નથી શું? પણ જ્યારે તેઓ પાછળ જોઈને નિશાને જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે નિશા ત્યાંથી જઈ ચૂકી હતી. કોઈ જવાબ આપ્યા વિના ચૂપચાપ ચાલીને ગઈ હતી. હવે તો એ પણ મહત્વનું રાખતું નથી કે માં શું પી રહી છે કે શું ખાઈ રહી છે, એમ તેમને લાગ્યું. પહેલાં જ્યારે તેમના પતિ ગરામજી જીવતા હતા ત્યારે તેમની સાથે સવારે ચા પીવાનો એક અલગ જ આનંદ હોય તેમ લાગતું. તેઓ હંમેશા કહેતા, જમુના, જ્યાં સુધી તું મારી સાથે બેઠીને ચા નથી પીતી ત્યાં સુધી મજા લાગે નથી. હવે જ્યારે જમુનામાં એકલી બેસી હતી ત્યારે તે ચા પાણી જેવી લાગી રહી હતી. તેમણે કપ પાછો ટેબલ પર મૂક્યો અને ધીરે ધીરે ઊભી રહી. રૂમના ખૂણે એક જૂનું ડબ્બું રાખેલું હતું. તેમણે તે ઉઠાવ્યું અને ચારપાઈ પર મૂક્યું. ડબ્બા પર હળવી ધૂળ જામી હતી. તેમણે તેને સાફ કર્યું અને ધ્રુજતા હાથોથી ઢાંકણ ખોલ્યું. ડબ્બાની અંદર કેટલીક જૂની વસ્તુઓ રાખેલી હતી, જેની ઘડી, તેમના જૂના ચશ્મા, કેટલાક જૂના પત્રો અને કેટલાક સિક્કા જે જોગારામજી હંમેશા સાથે રાખતા. જમુના માએ ધીરે ધીરે એ વસ્તુઓનો સ્પર્શ કર્યો, જાણે હજુ પણ તે યાદોને જોડેલી હોય. તેમની આંખો ફરીથી ભીની થઈ ગઈ. ક્યાં ચાલ્યા ગયા તમે? જુઓ, હવે તમારી જમુના એકલી એકલી રહી ગઈ છે, તેમણે ધીરેથી કહ્યું અને પાછા ચારપાઈ પર બેસી ગઈ. બપોરના 2 વાગી ગયા હતા. ન તો કોઈ ભોજન માટે પૂછવા આવ્યું અને ન તો દીકરાઓએ માતાના રૂમમાં ઝાંકી લેવાની જરૂર સમજી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જમુના માને ખૂબ ભૂખ લાગી રહી હતી. તેમણે થોડીવાર રાહ જોઈ, પણ જ્યારે કોઈ આવ્યું નહીં તો પોતે જ ઉઠીને ન ઈચ્છતા પણ વહુ સવિતાના પાસેથી ગઈ અને સવિતા એ સમયે પોતાના 5 વર્ષના દીકરા રોહિતને હલવો ખવડાવી રહી હતી. જમુનામાં પાસે જઈને બોલી, બહુ ભૂખ લાગી છે, કંઈ બનાવી હોય તો આપી દેજો. એમ કહેતા જ સવિતાએ તેમની તરફ ગુસ્સાથી જોઈને બોલી, માજી, હલવો જોયો નહીં કે તુરંત ભૂખ લાગી ગઈ? હજુ તો હું મારા દીકરાને ખવડાવી રહી છું. એટલું કહીને તેને ઝડપથી રોહિતનું મોં પૂછ્યું અને રસોડામાં ચાલી ગઈ. થોડા જ સમય પછી તે એક નાનકડા વાટકામાં થોડો હલવો લઈને તીખા અવાજે તાણ આપી કહે છે, આ લો, ખાઈ લો.
નહીં તો મારા દીકરાને નજર લાગી જશે. જમુનામાએ ધીમેથી વાટકું લઈ લીધું અને કંઈ ન બોલી. સીધા પોતાના રૂમમાં પાછા ફરી ગઈ. વાટકું પાઠ પર રાખ્યું અને પોતે પણ બેસી ગઈ. જેમ જમુનામાએ પેલું ગ્લાસ મુખમાં મૂક્યું તેમજ હલવાના સ્વાદે તેમના ગળામાં અટકણ કરી. હલવો સડી ગયો હતો. આ સળવણી માત્ર જીભ પર નહીં પણ હૃદયમાં પણ લાગણી તરીકે અનુભવાઈ. ભૂખ તો એટલી વધારે લાગી હતી કે સળગેલા સ્વાદને પણ તેમણે અવગણ્યો. ધીમેથી આંખ ઉઠાવીને ઓરડાની દિવાલોને જોઈ અને એક ઠંડી ઉજાસ સાથે આંખો બંધ કરી દીધી. ત્યારબાદ સ્મૃતિઓનો પૂર આવી ગયો. તેમણે પોતાના જીવનના તે જૂના દિવસો યાદ કર્યા જ્યારે તેઓ પોતાના પતિ અને પુત્રો સાથે પ્રેમથી બેઠા હોઈને હસતા ગાતા હલવો ખાતા. ત્યારે તેમના હાથના બનેલા હલવાની ખુશ્બુ આખા ઘરમાં વેરી જતી. એ જ જૂનો આંગણ, હલવાની મીઠી સુગંધ, ચૂલાની ધીમી આંચ અને ગંગારામજીની હાસ્યભરી વાતો. અરે જમુના, આજે ફરી હલવો બનાવી રહી છે? રોજ રોજ હલવો ખવડાવીને અમારા પુત્રોને બગાડી નાખશો. ગંગારામજી મુસ્કુરાઈને બોલ્યા, હજી પુત્રોને પસંદ છે અને તમને પણ, તો પછી ફરિયાદ કઈ બાબતની? જમુનાજીએ હસતા જવાબ આપ્યો. ગંગારામજી ધીમેથી પાછળથી આવીને તેમના ખભા પર હાથ મૂકી બોલ્યા, બસ એ જ તો, પ્રેમ સદાય રહે એવી કામના સાથે જમુનાજીએ કહ્યું. જ્યારે આ બાળકો મોટા થઈ જશે ત્યારે પણ આપણે એ જ રીતે બેસીને હલવો ખાઈશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. જેમ આજે ખાઈ રહ્યા છીએ, પણ કોને ખબર હતી કે તે જ પુત્રો જેમની પસંદગીને ધ્યાનમાં રાખીને તેઓ દરરોજ હલવો બનાવતી હતી એક દિવસ એટલા બદલાઈ જશે. અને કોને ખબર હતી કે તે જ પુત્ર વધુઓ જેઓ આ ઘરમાં વહુ બનીને આવી હતી એક દિવસ તેમને સળગેલો હલવોનો વાટકો આપશે. જેમાં પોતાના બાળકો માટે રાત પર જાગતી હતી, જેમની પસંદ નાપસંદનું દરેક ક્ષણે ધ્યાન રાખતી હતી, જે તેમને વગર ભોજન પણ ન કરતી હતી. આજે એ જ માં પોતાના જ બાળકો માટે બોજ બની ગઈ હતી. તેમણે હલવાનો વાટકો ચારપાઈ પર મૂકી દીધો અને બારણું ખોલીને બહાર જોવા લાગી. આકાશમાં વીજળી તેજથી ચમકી રહી હતી, પરંતુ તેમની જિંદગીમાં હવે કોઈ ઉજાસ બાકી રહ્યો ન હતો. સાંજ થતી આવી હતી, પણ જમુના માને સવારે ખાધેલો અને સળગેલો હલવા સિવાય બીજું કોઈ મળ્યું નહોતું. પેટમાં એક અજાણી હલચલ થઈ રહી હતી, કમજોરી અનુભવી રહી હતી. તેમણે આજુબાજુ જોયું, પણ ઘરમાં કોઈ પણ નહીં જે પૂછે કે તેમણે ભોજન લીધું કે નહીં. વહુ અને પુત્રો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તેઓ ધીમે ધીમે ખાટલેથી ઉઠી, કમર સીધી કરી અને દીવાર પર લટકતો પોતાનો નાનો કપડાનો થેલો ઉતાર્યો. તેમાં કેટલાક સિક્કા પડેલા હતા જે તેમણે ક્યારેક બચાવીને રાખ્યા હતા. પોતાના થેલાને કસીને પકડીને તેઓ ઘરના દરવાજાની તરફ વધવા લાગ્યા. જેવા જ દરવાજા પરથી બહાર નીકળવા લાગ્યા તેટલામાં વહુ સવિતાની તેજ અવાજ આવી, માજી, ક્યાં જઈ રહ્યા છો? જમુનામાં ઠપકી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, જરા બહાર સુધી જઈ રહી હતી. સવિતા ગુસ્સામાં બોલી, શું જરૂર છે બહાર જવાની? ક્યાંક મોલાળમાં બેઠીને પોતાની દયનીય કહાની તો નહીં કહી આવશો ને? જમુનામાં સાંભળીને અંદર સુધી દુઃખી થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું, નહીં વહુ, બસ થોડી વોક કરવા જઈશ. સવિતાએ મોં બનાવતા કહ્યું, બહુ દૂર ન જશો, ઘરના કામ કોણ કરશે પછી? જમુનામાએ કંઈ ન કહ્યું. તેમની આંખોમાં થોડા આંસુ ચોક્કસ છલકાયા હતા, પણ તેમણે પલ્લુથી પોછી લીધા. ભારે પગલાઓ તેઓ દરવાજાથી બહાર નીકળ્યા. હવે તેમની ચાલમાં પહેલાં જેવી તાજગી નહોતી, પણ મનમાં એક જ વાત ચાલી રહી હતી, શું હવે એક માને જો 2 રોટલી પણ માંગવી પડે? તો તેમણે પોતાનું થેલું મજબૂતીથી પકડી લીધું અને પગલાં આગળ વધ્યા. એ જ થોડી દૂર ગઈ હતી કે રસ્તામાં એક કચોરીવાળો દેખાયો. ભૂખ બહુ તેજ લાગી હતી એટલે વિચાર્યું કે કેમ ના એક પ્લેટ કચોરી ખાઈ લઈએ. પછી કંઈક વિચારીને એને પૂછ્યું, બેટા, કેટલાની છે કચોરી? માજી, 25ની પ્લેટ છે, કચોરીવાળાએ જવાબ આપ્યો. પોતાના થેલામાં જોયા પછી જમુનામાં મનમાં બબડાઈ, મારી પાસે તો ફક્ત 20 જ છે. પછી ઉદાસ થઈને બોલી, બેટા, મારી પાસે 5 ઓછા છે. કચોરીવાળાએ જમુના માની હાલત જોઈને કહ્યું, કોઈ વાત નહીં માજી, તમે 20 જ આપો. જમુના માની આંખોમાં એક ક્ષણ માટે આશાની કિરણ ઝળકી. કંપતા હાથોથી તેમણે પોતાના થેલામાંથી 20 કાઢ્યા અને કચોરીવાળાને આપી દીધા.
ગરમા ગરમ કચોરીની ખુશ્બુએ તેમની ભૂખને વધુ તેજ બનાવી હતી. જેમ જ તેઓએ પ્રથમ કચોરી ખાધી તેમ જ જૂની યાદો તાજી થઈ ગઈ. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અરે માં, જરા જલ્દી કચોરી આપો ને, બહુ ભૂખ લાગી છે. નાના પુત્ર મહેશના અવાજ હજુ પણ તેમના કાનમાં વાગી રહી હતી. જ્યારે તેમના પુત્રો નાના હતા ત્યારે પોતે ઘણા પ્રેમથી કચોરી બનાવતી. રસોડામાંથી ઘીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જતી અને તેમના બે પુત્રો મહેશ અને નરેશ આનંદથી ખાવા બેસી જતા. તેમના પતિ ગરમ પણ હસતા કહેતા, અરે ભાગ્યવાન, આજે તો કચોરીની સુગંધથી જ પેટ ભરાઈ ગયું છે. અને જમુનામાં હસીને કહેતી, સુગંધથી પેટ નથી ભરાતું જી, આવો ગરમા ગરમ ખાઈ લો. પણ આજે એ જ માં ગલીના એક ખૂણામાં ઊભી હતી, જ્યારે કે પોતાનું જીવન પોતાને પુત્ર અને વહુના ઘરના પસાર કરતું હતું. છતાં તેને બે કટકા પણ નસીબ ન થઈ રહ્યા હતા. જેમ જ તેણે પહેલી કચોરી ખાધી તેમજ તેના ગળામાં કંઈક અટકાઈ ગયું. એ કચોરી માત્ર ખાવાની વસ્તુ નહોતી, પરંતુ એ તમામ જૂની યાદોની ચાબકી હતી, જે હવે એક પૂરા થયેલા સપનાની જેમ લાગી રહી હતી. કચોરીવાળો તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેને અનુભવ્યું કે આ વૃદ્ધમાની આંખોમાં ભીની ભીની નમી છે. તે હલકી હાસી સાથે બોલ્યો, આ વધારે જોઈએ તો લઈ લો, પૈસાની ચિંતા ના કરો. જમુનામાએ કંપતા હાથોથી પોતાનું પાલવ ઊંચકીને આંસુ પૂછ્યા અને ધીરેથી માથું હલાવ્યું. ના બેટા, ઘણું થયું, ભગવાન તને સુખી રાખે. કચોરી ખાધા પછી ભગવાનનું નામ લઈને તે ઊભી થઈ, પરંતુ જેમ જ તેણે પગ આગળ વધાર્યો તેમ જ પગ લથડાયા અને એ રસ્તાના એક ધાર ઉપર બેસી ગઈ. પેટ થોડા સમય માટે ભરાઈ ગયો હતો, પણ દિલમાં જે દુઃખ હતું તે ક્યાંથી ભરવું? કેવી રીતે યકીન કરે ને તે ફરીથી ઊભી થઈ, કપડાની ગાંઠો સુધારી અને પછી કંપતા હાથોથી પોતાનો થેલો ખભા પર લટકાવી દીધો. પણ હજુ પણ ડગમગી રહ્યા હતા, પણ મનમાં એક અજીબ શાંતિ હતી. પેટમાં કંઈક જવાથી કે પછી એ કચોરીવાળાની દયાથી, જેને જાણ્યા અજાણ્યા જ તેમનો દુઃખ સમજાઈ ગયું હતું. હવે જમુના માના પગ મંદિરની દિશામાં વધવા લાગ્યા. તેમના માટે મંદિર જવું માત્ર ભગવાનના દર્શન કરવા માટે નહોતું, પણ થોડા ક્ષણો શાંતિથી બેઠા રહી શકાય એવું એક માધ્યમ હતું. એ કોઈ તાનું આપતું નહોતું, કોઈ અપમાન કરતું નહોતું, કોઈ એમ કહેતું નહોતું કે હવે તેઓ એક બાર બની ગઈ છે. રસ્તે ચાલી રહી હતી ત્યારે જોયું કે સૂરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો. આકાશમાં સોનાલાલીમાં છવાઈ ગઈ હતી, પણ તેમના જીવનનો સૂરજ તો ક્યારનો ઢળી ચૂક્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મંદિરે પહોંચીને તેઓ ધીમી પગલીઓથી અંદર પ્રવેશી. ઘંટીઓની મધુર ધ્વનિ અને આરતીની સુગંધથી મનને થોડી શાંતિ મળી. તેઓ એક ખૂણામાં બેઠી ગઈ અને ભગવાનની મૂર્તિને જોયા કરતી હતી. આંખોમાં આંસુ હતા, મનમાં હજારો પ્રશ્નો. હે ભગવાન, મેં તો હંમેશા સૌનું ભલું જ ઈચ્છ્યું છે, તો આજે હું જ મારા ઘરે પરાઈ કેમ બની ગઈ? એમ બબડાયા તેમના હોઠો, પણ જવાબ આપનાર કોણ હતું? પણ મૌન જ રહ્યા. થોડી વારમાં તેમણે પોતાના થેલામાંથી એક નાની માળા કાઢી અને જાપ કરવા લાગી. આ એ જ માળા હતી જે તેમના પતિ ગંગારામજીએ તેમને આપી હતી જ્યારે પણ તે પરેશાન હતી અને માળા પકડીને બેઠી રહી હતી. પણ આજે તે માત્ર જાપ નથી કરી રહી હતી, પણ પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી. જમુનામાં માળા ફેરતી પોતાની જ ધૂનમાં હતી કે અચાનક એક અવાજ આવ્યો, માજી, તમે અહીં એકલી બેઠી છો? અંતે કોણ હતો? શું તે જમુના માજીને ઓળખતો હતો? તેમણે ચોંકીને જોયું. એક યુવાન તેમના આગળ ઊભો હતો. આંખોમાં અપનાપન અને ચહેરા પર વિનમ્રતા છલકાતી હતી. જમુનામાએ થોડા સમય સુધી તેને જોયો, પછી હળવા અવાજમાં બોલી, બેટા, તું મને ઓળખે છે? યુવાન સ્મિત કરીને તેના બાજુમાં બેઠો અને બોલ્યો, માજી, આ મોહલ્લામાં તમને કોણ નહીં ઓળખતું? તમે તો દરરોજ મંદિરે આવો છો, ક્યારેક કોઈને આશીર્વાદ આપો છો, તો ક્યારેક બાળકોને પ્રેમથી દુલારો છો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આજે તમને આવી હાલતમાં જોયા તો દિલ માન્યું નહીં. તમને કંઈક છો ને? હા, મારું નામ અનુપ છે. જમુના માની આંખો ભીની થઈ ગઈ. કેટલાય વર્ષો બાદ કોઈએ તેમના હાલત વિશે પૂછ્યું હતું. તેઓ બસ માથું ઝુકાવીને રહી ગઈ. અનુપે તેમના હાથ તરફ જોયું જે કાંપી રહ્યા હતા. પછી નરમ સ્વરમાં બોલ્યો, માજી, તમે કશું ખાધું છે? જમુનામાએ તરત જવાબ ના આપ્યો, માત્ર હળવી સ્મિત સાથે માથું હલાવ્યું, જાણે કંઈક છુપાવવા માગતી હોય. પણ અનુપ તેમનું મૌન સમજી ગયો હતો. તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી હાથ નાખ્યો અને એક લાડુ કાઢ્યો. તેમના હાથમાં રાખીને કહ્યું,
આ લેજો પ્રસાદ છે અને ભગવાનનો પ્રસાદ ક્યારેય નકારી શકાય નહીં. જમુના માએ લાડુ જોઈને ધીરે ધીરે કાંપતા હાથોથી ખાવાનું શરૂ કર્યું. આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ મનમાં પહેલીવાર કંઈક શાંતિનો અહેસાસ થઈ રહ્યો હતો. અનુપે જોયું કે તેમના આંસુ અટકી રહ્યા નહોતા, તો તે બોલ્યો, માજી, જો તમે ઈચ્છો તો મારી સાથે મારા ઘેર જઈ શકો છો. મારી માં હવે આ દુનિયામાં નથી અને મારી પત્ની રિયા તમને મળીને બહુ ખુશ થશે. જમુના માએ તેની આંખોમાં જોયું. એટલી આત્મીયતા, એટલું અપનાપણું તેમને વર્ષો પછી અનુભવાયું હતું. પણ શું તેઓ અનુપ સાથે જઈ શકે? શું તેમના પોતાના લોકોને તેમની જરૂર ન હતી? મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા, પણ તેનો જવાબ કોઈ પાસે ન હતો. જમુના માએ જાણતું કે હવે આ ઉંમરે કોઈ પર ભાર બનવું યોગ્ય નથી હોય, તેમણે હળવી સ્મિત સાથે કહ્યું, બેટા, તારી માં બહુ નસીબદાર હતી કે તારા જેવા દીકરા મળ્યા, પણ હું હવે કોઈ પર ભાર નહીં બનવા માગતી. ભગવાને જ્યાં સુધી ચાલવાની તાકાત આપી છે ત્યાં સુધી મારી જિંદગી પોતે જીવી લઉં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. અનુપ તેમના તરફ જોઈને ચૂપ રહી ગયો. તેને વિચાર્યું કેટલી વ્યથા પોતાના અંદર સંભાળી રાખી છે. આ માં છતાં પણ ક્યારેય કોઈની સાથે હાથ ફેલાવતી નથી માગતી. એ કંઈક બોલવા જઈ રહ્યો હતો કે જમુના માએ પોતાનો થેલો ઉઠાવ્યો અને મંદિરમાં પ્રવેશ કરી ગઈ. તેમણે ભગવાનના ચરણોમાં માથું ટેક્યું અને ધૂમેથી બોલી, હે ભગવાન, હવે આ વૃદ્ધાવસ્થામાં મને બસ એટલી શક્તિ આપજે કે ક્યારેય કોઈની સાથે હાથ ન ફેલાવવો પડે. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પંડિતજીએ આ બધું જોયું અને આગળ આવીને પૂછ્યું, બહેનજી, તમે ઠીક છો ને? જમુના માએ પોતાની સાડીના પલ્લુથી આંસુ પોંછતા કહ્યું, હા, બસ એમ જ છે, ક્યારેક મન ભારે થઈ જાય છે. પંડિતજીએ તેમને પ્રસાદ આપ્યો અને કહ્યું, બહેનજી, રોજ મંદિર આવી જાઓ, કારણ કે જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે ભગવાનનો આશરો જ મનને શાંતિ આપે છે. જમુના માએ પ્રસાદ લીધો અને મંદિરના એક ખૂણે જઈને બેસી ગઈ. મંદિરમાં બેઠા બેઠા તેમને પોતાના જૂના દિવસોની યાદ આવી ગઈ, જ્યારે તેમના પતિ ગંગારામજી તેમને સાથે મંદિર લાવતા અને પ્રેમથી કહેતા, જમુના, જ્યારે પણ એકલતા લાગે તો મંદિર આવી જજે. હજુ તેઓ આ બધું વિચારતી હતી કે અચાનક મંદિરમાં એક સ્ત્રી આવી અને તેણીએ તેમને જોઈ લીધા અને ઓળખતા જ બોલી, અરે જમુનાબેન, તમે અહીં આ હાલતમાં? જમુના માએ માથું ઊંચું કરીને જોયું તો તેમની જૂની પડોશણ ગીતાબહેન ઊભી હતી, જે હવે ઘણા વર્ષો બાદ તેમને મળી હતી. જમુના માએ ગીતાજી તરફ જોયું તો એક ક્ષણ માટે તેમના ચહેરા પર હલકી સ્મિત આવી ગઈ, પણ તરત જ તેમની આંખોમાં ઉદાસીનતા ફરી વળી હતી. ગીતાજીએ ધ્યાનથી જોયું કે જમુનાજીની સાડી થોડી મેલી થઈ ગઈ હતી. ચહેરા પર થાકની લીટી સ્પષ્ટ દેખાતી હતી અને આંખોની નીચે ઘેરા કાળા ધબ્બા હતા. અરે જમુનાબેન, આ શું હાલત બનાવી છે તમે? બધું ઠીક છે ને ઘેર? ગીતાજીએ ચિંતિત અવાજે પૂછ્યું. જમુનામાં એક ઊંડા શ્વાસ લીધા અને માથું ઝુકાવ્યું. ઘર? હવે ઘર રહ્યું જ ક્યાં છે ગીતાબહેન? હવે તો માત્ર એક છત છે જ્યાં રહેવાની પરવાનગી છે. ગીતાજી તેમના શબ્દ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. શું કહો છો આ બધું? કેમ થયું? જમુનાજીના ગળામાં કંઈક અટવાઈ ગયું. તેઓ ઘણું બધું કહેવા માગતા હતા, પણ શબ્દો બહાર આવી રહ્યા ન હતા. થોડો સમય શાંત રહી પછી ધીમે અવાજે કહ્યું, હવે શું કહું ગીતાબેન? જેવા દીકરાઓ માટે આખી જિંદગી ઉગારી હવે પરાયા બની ગયા છે. વહુઓ તાસણા આપે છે, બેટા હવે તો ચૂપ રહે છે, ખાવા માટે પૂછે પણ નહીં. હવે તો પોતાના ઘરમાં જ પરાઈ બની ગઈ છું. ગીતાબેનને વિશ્વાસ નહોતો આવ્યો. અરે, તારા તો બંને બેટા કેટલા સંસ્કારી હતા, તેઓ તો તારી કેટલી સેવા કરતા હતા. પછી અચાનક આ બધું કેવી રીતે બદલાઈ ગયું? જમુનામાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. અચાનક તો કંઈ પણ બદલાતું નથી ગીતા. તેમના જતા પછી ધીમે ધીમે બેટા અને વહુઓની વાતો વધી ગઈ. પછી મારી જરૂરિયાત ઓછી થતી ગઈ. એક દિવસ લાગ્યું કે હવે હું માત્ર એક ભાર બની ગઈ છું. ગીતાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. બહેન, મેં તો વિચાર્યું હતું કે હવે તારા બેટા તારી સેવા કરતા હશે અને આરામ આપતા હશે, પણ આ બધું સાંભળી દુઃખ થાય છે. જમુનામાં હલકી સ્મિત સાથે બોલી, હવે તો ભગવાન જ મારો સહારો છે. જ્યારે મન બહુ ભારે થઈ જાય છે તો અહીં આવી જઉં છું. ભગવાનના ઘરમાં ઓછામાં ઓછું કોઈ તાણો તો નથી આપતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ગીતાબેને તેમનો હાથ પકડી લીધો. તેને ક્યારેય મારી જરૂર પડે તો નિખાલસપણે આવી જજે. જમુનાબેન, મારું ઘર તારા માટે હંમેશા ખુલેલું જ છે. જમુના માએ
માથું હલાવ્યું, પણ મનમાં જાણતી હતી હવે એમના માટે કોઈના ઘરમાં જઈને રહેવું પણ શક્ય ન હતું. તેઓ કોઈ પર ભાર બનવું નહોતું. થોડા સમયે ગીતાજીએ જમુના માને જબરજસ્તી થોડા ફળ અને કેટલાક રૂપિયા આપ્યા, પણ જમુના માએ રૂપિયા લેવાનો ઇનકાર કરી દીધો. નહીં ગીતા, હવે મને બીજા પર નિર્ભર નથી રહેવું, જેટલું જ છે એટલામાં ઠીક છું. ગીતાજીએ તેમની હઠ જોઈ અને જબરજસ્તી ફળ તેમના હાથમાં મૂકી દીધા. આ તો પ્રસાદ સમજીને રાખી લો. જમુનામાની આંખો ભીની થઈ ગઈ. તેઓ કંઈ બોલ્યા નહીં, ફક્ત ધીમેથી માથું ઝુકાવ્યું. હવે રાત થવા લાગી હતી. જમુનામાએ વિચાર્યું હતું કે હવે ઘેર વળીને જવું જોઈએ, પણ મનમાં અજીબ ગભરાટ હતી. ત્યાં જવાનું મન નહોતું થતું, પણ બીજું તો કશું આશરો હતું નહીં. ભારે પગલાએ તેઓ મંદિરની સીડીઓથી નીચે ઉતરવા લાગ્યા. જમુનામાં જ્યારે ભારે પગલાએ ઘેર પહોંચ્યા ત્યારે ઘરના દરવાજા પર તેઓ ચોંકી ગઈ. તેના રૂમમાંથી ઊંચા અવાજો આવી રહી હતી. જેમ જ તેઓ રૂમની તરફ વધ્યા, અંદરનું દૃશ્ય જોઈને તેમની આંખો ખુલ્લી રહી ગઈ. મિત્રો, હવે કથા એક અતિ સંવેદનશીલ વળાંક પર આવી ગઈ છે. જમુનામાની વધી રહી છે, પણ હવે પ્રશ્ન એ છે કે શું તેમના પુત્ર નરેશ અને મહેશ તેમનું સાથ આપશે, કે પછી તેમની વહુઓ સવિતા અને નિશા તેમને ઘરમાંથી કાઢી મૂકવાનું ષડયંત્ર સફળ થશે, કે પછી આ કહાનીમાં કેવો વળાંક આવશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. શાયદ આવું કંઈક સાચું બહાર આવી શકે છે કે જે બધું જ બદલી નાખે. શું તમને લાગે છે કે બેટાઓની આંખો ખુલી જશે, અથવા પછી જમુના માતાને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પોતે જ કોઈ પગલું ઉઠાવવું પડશે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે. માફ કરશો, કથા લાંબી હોવાને કારણે અમારે તેને 2 ભાગમાં વહેંચવી પડી. આગળની વાર્તા અમે જલ્દીથી તમારા માટે લાવી રહ્યા છે, શનિવારે સવારે 11 કલાકે. તમને આ કથા કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. મળીએ આવી જ એક વધુ રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. આભાર દોસ્તો. કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કવડો ગાંડો થયો છે.